ખેતર વેચ્યું તો એ પોણા 2 લાખ જ મળે. દીકરાને મોકલવા હજી 25,000 રૂપિયા ખૂટે છે. ક્યાંથી લાવવા બીજા 25,000 રૂપિયા? હા, અરે આંગળા કપાય તોય વાંધો શું છે? વીમા કંપની તરફથી રૂપિયા 50-60 હજાર મળશે. વીમા કંપની તરફથી રૂપિયા 50-60 હજાર મળશે. વીમા કંપની તરફથી રૂપિયા 50-60 હજાર મળશે. Mr. Sunny Patel, Yeah? your letter. Oh, Let's sign here. yeah? Yeah. Thank you very much. Thank you. From Sitapur, India? My God! રૂપિયા 2 લાખનો ડ્રાફ્ટ? મિસ્ટર સની પટેલ, તારા બાપે તને રૂપિયા તો મોકલી દીધા, પણ હું તારા સુધી તો નહીં જ પહોંચવા દઉં. મિસ્ટર સની, આ મહિનાની 30 તારીખ સુધીમાં આપણને પૈસા મળી જવા જોઈએ. તમે તો જાણો જ છો કે આ દેશના કાયદા કેટલા કડક છે. તમારા પૈસા એક પણ દિવસ લેટ આવશે તો આપણે બંને મુશ્કેલીમાં મુકાઈ જશું. હવે શું થશે? હજી સુધી પૈસા કેમ નથી આવ્યા? શું મારા મા બાપને મારી બિલકુલ ચિંતા નહીં હોય? સની, હા શું થયું? પિંકી, આજે પણ પૈસા નથી આવ્યા. સની, મોકલાવ્યા હોય તો આવે ને. આજે છેલ્લી તારીખ છે. હું શું મોડું બતાવીશ મિસ્ટર શાન? મેં તો એગ્રીમેન્ટ પર સાઇન પણ કરી નાખી છે. પિંકી, મને તો ડર લાગે છે કે આજ સાંજ સુધીમાં જો પૈસા નહીં આવે તો પછી કોર્ટ કચેરી, પછી જેલ. નહીં પિંકી. સની, તું મા બાપ કર્યા કરે છે, પણ લાગે છે તારા મા બાપને તારી પડી જ નથી. પણ હવે શું થશે પિંકી? ડોન્ટ વરી સની, હું તારી ઇજ્જતને નહીં જવા દઉં. પણ પિંકી, મારા માટે 2 લાખ. હા સની, તારા માટે 2 લાખ તો શું, હું મારા પપ્પાની બધી જ મિલકત લૂંટાવા તૈયાર છું. પણ પિંકી, બસ એમ સમજે કે તે લોન લીધી હતી. શ્રવણના બાપુ, આ દીકરીના લગ્નનો દિવસ સાવ નજીક આવી ગયો, પણ હજી સુધી દીકરાના આવવાનો કોઈ કાગળપત્ર નથી, અને હમણાંથી તો એને ફોન કરવાનું પણ છોડી દીધું છે. મને તો ચિંતા થાય છે. શું કરશું? આપણે તો સમયસર કાગળ લખ્યો હતો, પણ કદાચ કાગળ ન મળ્યો હોય એવું તે કેમ બને? પણ તું ચિંતા ન કર, ધંધાની ભાગદોડમાં સમય ઓછો રહેતો હશે. કદાચ એવું પણ બને છેલ્લી ઘડી આવીને ઊભો રહે. પણ છેલ્લી ઘડી આવશે તો લગ્ન ખર્ચના રૂપિયા? બાપુજી, મારે લગ્ન નથી કરવા. કેમ? જુઓ ને, હું લગ્ન કરીને જતી રહીશ પછી તમે બંને તો સાવ એકલા થઈ જશો, એટલે મારે લગ્ન નથી કરવા. બેટા, અમે ક્યાં એકલા પડવાના? તું સાસરી જાય એ પહેલા તો તારો ભાઈ આવી જશે. એટલે તો કહું છું ને માં, ભાઈને આવી જવા દો, પછી બધી વાત. ખરું ને બાપુજી? ના, ખોટું. હું જાણું છું તો લગ્ન કરવાની કેમ ના પાડે છે. તું પણ તારી માની જેમ એમ વિચારે છે ને કે લગ્નના ખર્ચના રૂપિયા મારા બાપા ક્યાંથી લાવશે? અરે ગાંડી, જે ગિરધર પટેલ પોતાના દીકરા માટે આટલું કરી શકે એ દીકરીના લગ્નમાં પાછી પાની કરશે? નાય, તારા લગ્ન થશે, નક્કી કર્યા છે તે જ તારીખે થશે, અને ધામધૂમથી થશે. અરે, ચા હજી સુધી નથી પીધી? શ્રવણની માં, દીકરીના ગયા પછી બાપનું હૈયું કેવું ખાલી, કેવું વેરાન થઈ જાય છે. હશે શ્રવણના બાપુ, એવો અફસોસ ન કરાય. જગતની કઈ દીકરી જિંદગીભર પોતાના મા બાપ પાસે રહી છે કે આપની દીકરી રહે? દીકરીઓ હંમેશા
માવતરના ખોળામાં મમતા મેલીને દૂર થઈ જવા માટે જ સર્જાતી હોય છે. હા, અફસોસ હોય તો બસ એક વાતનો, એની બહેનના લગ્નમાં ચૌતલ હોમમાં એનો ભાડ ના આવ્યો. બિચારો કામમાં હશે, નહીતર આવ્યા વગર રહે નહીં. અરે મોટો સાહેબ થવાનો છે, ત્યાં કઈ નવરો થોડો બેઠો હશે. ફુરસદ મળશે કે આવી જશે. હા, તું નાક ચિંતા ન કર, ભગવાનનું નામ લે. હા, હવે એ સિવાય બીજું કામ પણ શું છે? શ્રવણના બાપુ, જોતામાં આપની બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ. દીકરાનું ભણતર, દીકરીના લગ્ન, હા, બધું જ પતી ગયું. બધા ચાલ્યા ગયા, રહી ગયા આપને બે અને આ ઘર. શ્રવણના બાપુ, કેટલીક વાતો ને યાદો સંગ્રહી છે આ ઘરમાં. લગ્ન પછીની આપની મસ્તી, 5 મહિનાનું દુઃખ, રાંધણમાનું વ્રત, શ્રવણનો જન્મ, આ ઘરની એક ભીન જાણે એમ કહી રહી છે કે બધા ભલે ચાલ્યા ગયા, પણ તમે અમને છોડીને ન જશો. જવું જ પડશે શારદા. એટલે શારદા, હું જાણું છું, ઘર છોડીએ એટલે ફક્ત ભીતો નથી છોડતા, પણ જીવતરનો એક ભાગ છોડી જઈએ. તમે કહેવા શું માંગુ છો? શારદા, દીકરા માટે ખેતર વેચ્યું અને દીકરી માટે આ ઘર, અને એ શરતે કે દીકરીના લગ્નનો પ્રસંગ પતે કે બીજા જ દિવસે અમે આ ઘર છોડી દઈશું. આ શારદા, આપણે આ ઘર છોડવું જ પડશે આજે જ. કેમ દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી ઉકલી ગયો ને? આવો, મેં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી છે. ગિરધર, તારા હિસાબના આ થોડા ઘણા રૂપિયા વધતા હતા, લે અને ચોપડામાં હિસાબ જોઈ લે. શેઠ, મારે ચોપડા જોવા નથી, મને તમારામાં વિશ્વાસ છે. જો ભાઈ ગિરધર, આ કળિયુગ છે, એમાં સગા દીકરાનો એ વિશ્વાસ ન કરાય. શેઠ, વિશ્વાસે તો વાણના વાણ તરી જાય છે. લ્યો શેઠા ચાવી. હર હર મહાદેવ, હર હર મહાદેવ, બમ ગિરનારી, બમ ગિરનારી, આટલા બધા બમ ગિરનારી, બમ ગિરનારી, નક્કી એમાં મારો માવો હશે. બમ હર હર મહાદેવ. ઉભા રહ્યો બાબા, ઉભા રહ્યો. અરે ઉભા રહ્યો, મારા રોયો સંભળતા નહીં. બધાય બેરી ના હે, જોવા દ્યો મને. એ મૈયા ક્યાં જતી હો? ચૂપ રહ્યો, તમારે को समझ नहीं पड़ेगा તમારા બાળક. ये मैया क्या करती हो? ए पीछा मुसाड़ा, तू हुक्म वच में गबागब करता है, हम तुम्हारे को नहीं बोलता है. एक मिनट अच्छा है, ये मूछू है कि घास का पूरा है? महाराज, गुस्सा नहीं करवाना है, हम तुमको एक बात समझाता है. एमा एवा है ने कि हमारा धनी है. तेरा धनी? धनी में समझता है ने? धनी धनी, हाँ, वो एक का एक धनी है. वो क्या खोवाई गया है? हम उसको गोतता है, इधर है कि नहीं? हम सब हरिद्वार के अखाड़े के साधु हैं, हम बाल ब्रह्मचारी हैं। हम जूनागढ़ की पद यात्रा पे जा रहे हैं माई। जूनागढ़? हाँ?
ये बाबा जी आटला बधा माँ बाबा तुम हमारे को समझदार लगता है। हमारा एक काम करवाना है। तुम जूनागढ़ जाएगा ना तो एक काम करना, हमारा धड़ी है ना वो हमारे घर में से भाग गया और मने छोड़ के जूनागढ़ में गिरनार के अंदर घुस गया है। उसका नाम है त्रिभुवन। क्या त्रिभुवन? और कैसा देखाता है वो हमको बताता है तुम्हारे को। वो है ने यहाँ से थोड़ा ओछा ओछा वाल है, अर्धा टालिया है और आगे थी थोड़ा पेट आगे है, पेटाड़ा है, थोड़ा पेटाड़ा। और हमारे से एवड़ा है, एवड़ा बस, વધારે ऊंचा नहीं है। हाँ, उसका नाम त्रिभुवन है, याद रखना। और उसको गोद के उसको बता देना कि तुम घर पाछा जाओ, नहीं तो तुम्हारा बायड़ी जीवता जीव मरी जाएगा, मरी जाएगा। हम जीवता नहीं रहेगा, हमारा त्रिभुवन के मगर मरी जाएगा। ए पिटा बुसाड़ा, भूल नहीं जाने का, याद रखेगा ने? जरूर मैया, हाँ हम पता लगा के हाँ भेज देगा। हाँ, शाबाश। जाओ, हलती ना हर हर महादेव, हाँ। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, बम गिरनारे, बम गिरनारे। डार्लिंग, આજથી આપણે આ લક્ઝુરિયસ બંગલાના માલિક થયા. કામ 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 ડાર્લિંગ કામ. વાવ. વેલ થેન્ક્સ ટુ માય ફાધર. મારા ડેડીનો આભાર માનવો યસ જોઈએ. ડાર્લિંગ, તારા ડેડીનો આભાર માનવું એટલો ઓછો છે. નોકરી આપી, છોકરી આપી, હા ને હવે આ બંગલો. નહીં, હજી પણ એક ચીજ ભૂલી ગયો છે. કઈ? જો યસ. બાપુજી, हाँ बापूजी, તમારી આ હાલત એ તમે મને જાણ પણ ન કરી માં. અરે વધારે તકલીફ હતી તો મને જાણ કરીને બોલાવી હતી માં. ક્યાં બોલાવી દીકરી? ક્યાં? ગામડે આપણા ઘરે માં. લક્ષ્મી બેટી, દીકરા માટે તારા બાપુએ અંગૂઠો કપાવ્યો અને ખેતર વેચ્યું. દીકરી માટે ઘર વેચ્યું. હા દીકરી, એ પૈસાથી જ તારા લગ્નનો પ્રસંગ. ઓકે બાપુજી, તમે આ શું કર્યું? તમે મને પાપમાં પાડી બાપુજી. એટલે જ મેં કહ્યું તું ભાઈને આવી જવા દો, પણ તમે મારું ના સાંભળ્યું. બાપુજી બસ થયું. હું તમને આવું બૈતું નહીં કરવા દો. મારા જીવતાજી તમે આવું કઈ કામ નહીં કરો. તમે ચલો મારી. ના બેટા ના, અમારાથી તારે ત્યાં ન હોય. પણ કેમ? બસ એમ જ. એમ જ કેમ બાપુજી? કારણ કે હું તમારી સગી દીકરી નથી એટલા માટે. ના બેટા ના, તું તો સગા દીકરા કરતા સવાઈ છો. પણ આપણો ધર્મ કહે છે દીકરીના ઘરનું ખાવાનું તો શું, પાણી એ ન ખપે. પણ બાપુજી, તમે ક્યાં સુધી આવું બૈતરું કરતા રહેશો? દીકરી તું ચિંતા ના કર, સાવ સારા વાના થઈ જશે. અમે ઠક્કરનગર હાઈવે પર આવેલી મીનાબેનની ચાલીમાં રહ્યા છે. કાલે ઘરે આવજે. તારા ભાઈને કાકા એના લગ્નમાં જવતર હોમો તો ન આવ્યો. કદાચ મા બાપનું દુઃખ સાંભળી અમને ઉઘાડવા આવી જાય.
હજી મોડું નથી હમ. થયું આ ચા ઠરી જશે જલ્દી કરો હું મંદિરે દર્શન કરીને આવું છું શ્રદ્ધા અને ભક્તિ તો ભગવાને સ્ત્રીઓમાં જ ભરી છે. જાઓ પધારો. ગિરધર પટેલ તમારું જ નામ કે હા કેમ? લો આ કવર અમેરિકાથી આવ્યું છે. અમેરિકાથી? હા. ભાઈ જરા વાંચી આપશો? હા. જલ્દી વાંચો જલ્દી. પૂજ્ય બા બાપુજી પ્રણામ. ધંધામાં સેટ થતા જરા વધુ ટાઈમ લાગ્યો પણ હવે ચિંતાની કોઈ જરૂર નથી. આ સાથે તમારી બંનેની અમેરિકા આવવાની ટિકિટો તથા અન્ય ખર્ચ મોકલું છું. વાંચો વાંચો આગળ વાંચો. બાકી સરકારી વિધિની ચિંતા કરતા નહીં, એ બધી મેં અહીં જ પતાવી દીધી છે. વધુ રૂબરૂ મળશું ત્યારે હું આપને એરપોર્ટ પર લેવા આવીશ. આપનો આજ્ઞાનકી શ્રવણ. ગિરધરભાઈ હાલો ટિકિટો. શ્રવણની માં શારદા શારદા શારદા. અરે 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 લક્ષ્મી જો જો તારા ભાઈ અમને અમેરિકા બોલાવ્યા છે. આ જો એને 2 ટિકિટો મોકલાવી છે. અરે રોલો પડી ગયો રોલો. તારી બા જાણશે તો કેટલી ખુશ થશે. હા? શારદા શારદા શ્રવણે આપણને અમેરિકા તેડાવ્યા છે. હા આ જો 2 ટિકિટો વિમાનની આપણા બહેના માટે. અરે આપણી તો હલા ભલા ગઈ. હું નહોતો કેતો કે મારો શ્રવણ તો ખરેખર શ્રવણ છે. એ મા બાપ ને ક્યારેય ભૂલે નહીં. પણ આ ગામ લોકોને મારો વિશ્વાસ નહોતો બેસતો. બધા ગાંડો સમજીને મારી ઠેકડી ઉડાડતા હતા. પણ આજ આ ગિરધર પટેલના દીકરાએ પુરવાર કરી આપ્યું છે કે શ્રવણ સતયુગમાં જ નહીં કળિયુગમાં પણ જન્મે છે. સડકો પર લારી તો બહુ ખેંચી પણ આજ જયારે દીકરા શ્રવણે પ્રેમથી તેડાવે છે તો ચાલ આકાશમાં ઉડવા. આપણે ભલે ઝૂંપડીમાં રહ્યા પણ જોયો મારા દીકરાનો ઠાઠવાઠ. હા બાપુ બધી ચીજને હાથ લગાડી ના જોવાય. બહુ કિંમતી છે, બગડી જશે. બહુ કિંમતી છે, બગડી જશે. શ્રવણના બાપુ હરકમાં ગાંડા ન થઈ જાઓ. અરે કેમ ગાંડો ન થાવ? મારા દીકરાનું ઘર છે. આ બધી વસ્તુઓને આપણે નહીં તો બીજું કોણ અડશે? આપણા સિવાય બીજું છે કોણ એનું? હા તમારી વાત પણ સાચી છે. આપના સિવાય બીજું કોણ છે? હમ? દીકરા શ્રવણ આ ફોટોમાં તારી સાથે કોણ છે? આઈ એમ સોરી મમ્મી, તને કહેવાનું જ ભૂલી ગયો. આ પિંકી છે, માય વાઇફ, એટલે કે મારી પત્ની. એક્સક્યુઝ મી. દીકરા તે લગ્ન કરી લીધા અને તારા મા બાપની જાણ પણ ના કરી? કમ ઓન, અહીંયા કામકાજમાંથી સમય જ મળતો નથી. ડેડી સોરી બાપુજી, તમે તો જાણતા જ હશો કે અહીંયાની લાઈફ કેટલી બિઝી છે. અહીંયા કોઈને મરવાનો સમય ક્યાં છે? એટલે તો મેં ટિકિટ મોકલાવીને તમને સામેથી બોલાવી લીધા. તો પછી અમને લેવા તું એકલો કેમ આવ્યો? બહુ કેમ ના આવી? ક્યાં છે બહુ? માય હોસ્પિટલમાં છે. હા? અરે હા, તમને ખુશ ખબર આપવાનું તો ભૂલી જ ગયો. પિંકીને એટલે કે તમારી વહુને દીકરો જન્મ્યો છે. તમે બંને દાદા દાદી બની ગયા છો. ઓકે? વાહ દીકરા વાહ.
તું પણ ખરો જાદુગર નીકળ્યો. મદારી એક પછી એક પોતાના પિટારામાંથી ખેલ કાઢતો જાય એમ ખુશીઓ કાઢી કાઢી મા બાપના કાળજે ઠાલવવા માંડ્યો. પણ બસ બેટા, હવે વધુ ખુશીઓ નહીં કાઢ, નહીતર આ હરખેલું હૈયું એનો ભાર ઝીલી નહીં. જોયું શારદા, દીકરાને એમ હશે કે એક સામટી બધી ખુશીઓ મા બાપને મોકલાવી દઈશ તો મજા નહીં આવે. એના કરતા એમને અહીંયા પરદેશ બોલાવી એક સામટી અચાનક ખુશીઓના વરસાદથી નવરાવી દઈશ. એટલે એમના કોઈ અભરખા બાકી ન રહે. સાસુ સસરા બનવાના, દાદા દાદી બનવાના. આખરે દીકરો કોનો? આ ગિરધર પટેલનો. દીકરા, મને દવાખાને લઈ જા. મારે બહુ અને મારા લાલાનું મોં જોવું છે. માં, હું બંનેને લેવા જ જાઉં છું. આજે રજા મળવાની જ છે. પણ તોય દીકરા, જો સાથે લઈ જાય તો. ઓહો માં, મને છે ને તારી આ જ આદત ગમતી નથી. બંને ઘરે આવે પછી મોડું જોવાનું જ છે ને. તારે આવવાની જરૂર નથી, હું જાઉં છું. શ્રવણના બાપુ, એવું લાગે છે કે દીકરો નથી રહ્યો. સૌ બદલાઈ ગયો છે. અરે એવું કઈ નથી. છોકરાઓ નાના હોય ત્યારે મા બાપની વાત માને, અને જ્યારે મા બાપ ઘરડા થાય ત્યારે છોકરાની વાત માનવી પડે. નો નો ડેડ, નોકરોને બોલાવવાની કાંઈ જરૂર નથી. ઇન્ડિયાથી સનીના મા બાપને બોલાવી લીધા છે. હા, અત્યારની ફ્લાઇટમાં લોકો આવતા જ હશે. યપ, યસ ડેડ, આજે જ મને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. યપ, ઓકે, સી યુ લેટર, બાય, ટેક કેર, આઈ લવ યુ ડેડ. હાઉ આર યુ? ડાર્લિંગ, કેટલું મોડું થયું? આઈ એમ સોરી ડાર્લિંગ, ફ્લાઇટ લેટ હતી એટલે મોડું થયું. હમણાં જ પપ્પા મમ્મીને ઘરે મૂકીને આવ્યો છું. ઓ થેન્ક ગોડ, હવે મને શાંતિ થઈ. ડાર્લિંગ, ખરેખર મને ચિંતા થતી હતી. જો લોકો નહીં આવત તો આને દૂધ પીવડાવવાનું, સાફ કરવાનું, આ બધું મને ન ફાવે. એનીવે, થેન્ક્સ અ લોટ ટુ યુ. હવે મારી બધી ચિંતા દૂર થઈ ગઈ છે. સની, પ્લીઝ આને જરા લઈ લે તો. યસ શ્યોર. ચલો જી, લેટ્સ ગો ડાર્લિંગ. બહુ ઉમરામાં જ ઊભી રહે. પહેલી વાર માં બનીને ઘરમાં આવી એટલે કંકુતી વધાવી પડે, અને મારા 7 ખોટના લાલાની નજર પણ ઉતારવી પડે. સની, વોટ ઇઝ ઓલ ધીસ નોનસેન્સ? હું આવા ઇન્ડિયન રિવાજોમાં જરાય નથી માનતી, ઓકે? સની, આ બધું શું છે? ખરેખર હું પાગલ થઈ જઈશ. મહેરબાની કરીને આ લોકોને કહી દે કે આ બધું અહીંયાથી હટાવી દે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? માં, બાપુજી કેવી રીતે સમજાવું તમને લોકો? આ રાંદલનો ફોટો, આ નારિયેલ, આ અગરબત્તી, ઘંટડી, આ બધું દેશમાં સારું લાગે, અહીંયા નહીં. ઉઠાવી લેજો. દીકરા, તને ક્યાંથી સમજાવ કે માં રાંધલને પ્રતાપે તો તું આ ધરતી પર આવ્યું છે. સની, આ ઓલ્ડ લેડી મને બહુ કહીને બોલાવે છે ને, મને જરાય ગમતું નથી. સમજાવી દેજે એને. અને હા, એને કહી દેજે તને દીકરો કહીને ન બોલાવે. અરે આપણી સોસાયટીમાં જો લોકોને ખબર પડશે કે આવા ગમાર છે તારા બાબા, તો આપણી કઈ વેલ્યુ નહીં રહે. એ અડવાનું નહીં. હાથ ધોયા છે કે નહીં? ગંદા હાથનું ઇન્ફેક્શન લાગશે બાળકને. એટલે ચેપ લાગશે. પણ બહુ, આ તો મારા લાલાને ગળતુંથી. એ ડોશી, મેં તને બાર પણ કહું તું ને કે મને આવા ઇન્ડિયન રિવાજો જરાય ગમતા નથી. પણ બહુ, માં પ્લીઝ, તું તારા રૂમમાં જા ને, અને વગર બોલાવે કે વગર કહે કઈ નહીં કરતી, ઓકે? કનુભાઈ,
મારો કાગળ આવ્યો? અરે લક્ષ્મીબેન, રોજ સવાર સાંજ પૂછ્યા કરો છો. કાગળ લખનાર જ જો કાગળ ન લખે તો કાગળ ક્યાંથી આવે? કાગળ આવશે એટલે જરૂર આપીશ હો બેન. સની 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 ઉઠ ને. આ રોહન જોને મારી ઊંઘ ડિસ્ટર્બ કરી રહ્યો છે. ખરેખર હું કંટાળી ગઈ છું આનાથી. આને લઈ જા તું અહીંયાથી ને તારી માને આપી આવ.